જામનગર જિલ્લામાં ખેડૂતોના વાડી અને ખેતરોમાંથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઈનો સામે મળતા વળતરના મુદ્દે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સરકારના વિવાદાસ્પદ પરિપત્રના વિરોધમાં આજે શુક્રવારે સવારે શહેરના વિરલબાગથી કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રા અને રેલી યોજવામાં આવી હતી। રાજ્યભરના કિસાન આગેવાનો અને વિવિધ ખેડૂત સંગઠનોના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા। ખેડૂતોનું કહેવું છે કે યોગ્ય અને વ્યાજબી વળતર મળ્યા વગર તેઓ ખેતરોમાંથી વીજ લાઈન પસાર થવા દેશે નહીં। જામનગરમાં ખેડૂતોના હિતને લઈને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિરલબાગથી શરૂ થયેલી પદયાત્રા કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં ખેડૂતો દ્વારા સરકાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રેલીમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કિસાન આગેવાનો અને વિવિધ સમિતિઓના હોદ્દેદારોએ ભાગ લીધો હતો। ખેડૂતોના સૂત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। કિસાન આગેવાન પ્રતિકભાઈએ જણાવ્યું હતું કે હાઈ ટેન્શન વીજ લાઇન સામે ખેડૂતોને યોગ્ય અને વાજબી વળતર મળવું અનિવાર્ય છે। તેમજ તેમણે કહ્યું હતું કે સરકાર દ્વારા અગાઉ જાહેર કરાયેલો પરિપત્ર ખેડૂતો માટે અસ્વીકાર્ય છે અને રાજ્યના ખેડૂતોને કોઈપણ રીતે મંજૂર નથી। ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચે અને ન્યાયી વળતર મળે તે માટે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। કિસાન આગેવાન વિપુલભાઈએ જણાવ્યું હતું કે રાજસ્થાન સરકારના નીતિ અને પરિપત્ર મુજબ જ ગુજરાત સરકારે પણ ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ। તેમણે સરકારને આ મુદ્દે વહેલી તકે સત્તાવાર નિર્ણય લેવા અપીલ કરી હતી। તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે જો ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો કોઈપણ સંજોગોમાં ખેતરોમાંથી હાઈ ટેન્શન વીજ લાઇન પસાર થવા દેવામાં આવશે નહીં અને વીજ લાઇનની કામગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે। હાઈ ટેન્શન વીજ લાઇન સામે ખેડૂતોને યોગ્ય અને વ્યાજબી વળતર આપવામાં આવે। રાજસ્થાન સરકારના નીતિ નિયમો મુજબ ગુજરાતમાં પણ વળતરની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે। સરકાર તાત્કાલિક સત્તાવાર નિર્ણય જાહેર કરે। માંગણીઓ નહીં સ્વીકારાય તો વીજ લાઇનની કામગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે। ખેડૂતોના આ આંદોલન અંગે જામનગરના જલ પટેલ અને કાલાવડના પ્રવીણ પડારિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આજે અમે જામનગર કલેક્ટર કચેરી આવ્યા છીએ ખેડૂતોને સાથે લઈને ખેડૂતોના હિત માટે। આ અમારી ફક્ત 15 જ માંગણીઓ છે। જે માંગણીઓ અમારી એવી છે કે 4/6/2026 ના રોજ જે ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું તે અમને મંજૂર નથી। તે રિગાર્ડિંગ અમારી ખાલી 15 જ માંગણીઓ છે। અમે વાંધા અરજી સાથે જામનગર કલેક્ટર કચેરી આવ્યા હતા। કલેક્ટર શ્રીને આવેદન પત્ર અને વાંધા અરજી સમક્ષ કરવા રજૂ કરવા। આ કોઈ રાજકીય મુદ્દો નથી, આ ખેડૂતોનો મુદ્દો છે। અને જો રાજકારણી લોકો અને ખેડૂતોને જો એટલી જ ચિંતા હોત અને રાજકારણી લોકો ખેડૂતોના એટલા જ હિતમાં હોત તો આજે આ માહોલ જ ઉભો ન થયો હોત। તો આજે ખેડૂતો જ ખુદની આગેવાની લઈને આવ્યા છે, બધા ખુદ પોતપોતાના આગેવાન। જામનગર જિલ્લાના તમામ તાલુકાના ગામડાઓના ખેડૂતો અહીંયા ભેગા થયા છે, ભાઈઓ તથા બહેનો। તો આ વિરલબાગમાં મોટી સંખ્યામાં ભેગા થયા છે। અમે રેલુ સ્વરૂપે એકત્રિત થઈ અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે। તો કલેક્ટર સાહેબને વિનંતી કે તમે ખરેખર ખેડૂતના હિતમાં હવે ધ્યાન દોરો। આ માનીતી સરકારની માનીતી કંપનીઓને પ્રોત્સાહન આપોમાં અને ખરેખર અમારા ખેડૂતોનું કહેવું એવું છે કે જો હવે સરકાર આ બાબતે ધ્યાન નહીં દોરે તો ધારાસભ્યોના સાંસદ સભ્યોના જભા ફાટી જવાના છે, ખેડૂતો ફાડી નાખવાના છે અને મહિલાઓ પર રણચંડી થવાની છે। એટલે કાયદો હાથમાં લીધા પહેલા સરકાર સાનમાં સમજી જાય તો સારું છે અને અમારી જે માંગણી છે એ વહેલી તકે પૂરી કરે। નકર અમારે થાંભલા નથી જોતા, તાર નથી જોતા, વળતર નથી જોતું। ખરેખર વહેલી તકે અમારે આ ખેડૂતોની એકતાથી અમારા ખેતરમાં પણ કરવા દેવાના નથી કોઈની। 144 ની કલમ અમે લાગુ પાડી દીધી છે, કારણ કે ખેડૂતોને ગાંધીનગરમાં જવાની મનાઈ છે। ન્યાય માટે શાંતિપૂર્ણ રેલી કરવા દેતા નથી। તો આ કાંઈ કોઈના બાપનું રાજ નથી, જમીન અમારી છે, જમીન અમારા બાપની છે। તો તમારી આ માનીતી કંપનીઓને મોટી કરવા, મજબૂત કરવા શા માટે ખેડૂતોને તમે બરબાદ કરવા માંગો છો? એટલે આ બાબતે જાજુ ન કહેતા સરકાર નેતાઓ બધા શાનમાં સમજી જાય, નકર હવે તમારે બહાર નીકળવું અઘરું પડશે। ઘરમાં તમારે ખાવું પીવું સંડાસ પાણી કરવું પડશે, એવી અમારી ખેડૂતોની તૈયારી છે।